ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષા આપી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને અગવડતા ન પડે, પૂરતી સુવિધા મળી રહે તેની કાળજી એસટી વિભાગ દ્વારા રાખવામાં આવી છે। રાજકોટ એસટી વિભાગના ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર વીવી ડાંગર જણાવ્યા મુજબ આગામી સમયમાં બોર્ડની પરીક્ષા શરૂ થશે, ત્યારે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। જે શાળાને એક્સ્ટ્રા બસની જરૂર પડશે તેમને બસ ફાળવવામાં આવશે। ગ્રામીણ વિસ્તારમાં અને લોકલ લેવલે જે પ્રમાણે વ્યવસ્થા છે તે રાજબેતા મુજબ ચાલુ રહેશે। આ સાથે જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ જો બસ ચૂકી જાય તો તે બસનો પાસ એક્સપ્રેસ બસમાં તે પાસ અને હોલ ટિકિટ બતાવીને મુસાફરી કરી શકશે, જેથી વિદ્યાર્થીઓમાં નિયમિત સમય પર પરીક્ષા આપવા પહોંચી શકે। કોઈ વિદ્યાર્થીઓને એસટી વિભાગ તરફથી કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તે માટે સ્ટાફને પણ જરૂરી સૂચના આપી દેવામાં આવી છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નિયમિત સમયે પરીક્ષા ખંડ સુધી પહોંચી શકે તે માટે એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। સ્ટુડન્ટ માટે જોઈએ તો આગામી બોર્ડની એક્ઝામ 27 તારીખથી ધોરણ 10 અને 12માની પરીક્ષા ચાલુ થઈ રહી છે। જ્યારે પણ કોઈ શાળાને જ્યારે એક્સ્ટ્રા બસની જરૂરિયાત હશે તો આપણે એક્સ્ટ્રા બસ પણ ફાળવવામાં એ લોકોને વિદ્યાર્થીને મુશ્કેલી ના પડે એટલા માટે પણ ફાળવવામાં આવશે। આ ઉપરાંત જે ગ્રામીણ લેવલે અને જે તમામ આપણું લોકલ સંચાલન છે એ રાબેતા મુજબ સંચાલન ચાલુ રહે। આ ઉપરાંત કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં કોઈ વિદ્યાર્થી એવા હોય છે કે જેઓ કોઈ લોકલ બસ ચૂકી ગયા હોય તો એક્સપ્રેસમાં પણ એમનો પાસ ચલાવી અને એ પરીક્ષાના સ્થળ સુધી નિયત સમયે પહોંચી શકે અને એનું તણાવ મુક્ત રીતે પોતાની બોર્ડની એક્ઝામ આપી શકે એના માટેનું પણ વિશેષ આયોજન કરેલું છે। અને આ બાબતે તમામ ડેપો મેનેજરને અને સ્ટાફને પણ સૂચના આપી દેવામાં આવેલી છે કે કોઈ વિદ્યાર્થી આપણા લીધે ક્યાંય એને અગવડતા ન થાય અને એસટીની સુવિધા એમને નિયમિત મળી રહે એના માટેનું પણ આયોજન કરેલું છે। હા, હોલ ટિકિટ 10મા અને 12માની જે એનો પરીક્ષાનો સમય છે એ શાળા અને કોલેજ કરતાં અલગ હોય છે, એટલે એની હોલ ટિકિટ પણ એમની પાસે હોય છે અને અમે તમામ ક્રૂને પણ સૂચના આપેલી છે કે બોર્ડની એની પાસે હોલ ટિકિટ હોય છે તે બતાવી અને તેઓ લોકલનો પાસ પણ આપણે એક્સપ્રેસમાં ચલાવશું, જેથી કરી અને તેઓ પરીક્ષાના સ્થળ સુધી નિયત સમય પહોંચી શકે।